નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ એપીએમસી મેદાન ખાતે આજ રોજથી 2 દિવસીય રવિ કૃષિ મેળો યોજાયો, જેનું પ્રાગટ્ય કરી વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખુલ્લો મુકાયો। કૃષિ મેળો આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડિજિટલ ઉપસ્થિતિ રહી ઓર્ગેનિક ખેતી ઉપર મૂક્યો ભાર, ખેડૂતોને અપીલ કરી। ખેડૂતોને અર્થાર્ગી વિકાસ અને તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં એક વખત કૃષિ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે વડોદરાના ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આજ રોજ 2 દિવસીય કૃષિ મેળાને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। આ મેળાની અંદર ખેડૂતો કઈ રીતે ઓછી મહેનતે વધુ ઉત્પાદન કરી શકે, સાથે સાથે ઓર્ગેનિક ખેતી કરવાથી કયા ફાયદા થાય છે તે બાબતની સમજૂતી આપવામાં આવી હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડિજિટલ સ્પીચ આપવામાં આવી હતી, જેમાં ઓર્ગેનિક ખેતી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો અને આ પ્રસંગે નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, મામલતદાર PR સંઘાડા, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા અને કૃષિ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિતમાં છે, શિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ। રવિ કૃષિ મહોત્સવ 2024 આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાંતીવાડા ખાતેથી આનો શુભારંભ કરવામાં આવ્યો અને દરેક તાલુકા પ્લેસ જ્યાં એપીએમસી છે ત્યાં આગળ આની શરૂઆત કરવામાં આવી છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2005માં આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી। એની પાછળનો ભાવાર્થ ખેડૂતોની આવક વધે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સાથે સાથે પશુઓને પણ સારું આરોગ્ય મળે, એના માટે વિવિધ યોજનાઓનો પણ સરકાર તરફથી અમલ કરવામાં આવ્યો છે, જેનો લાભ અત્યારે 2 દાયકા પછી પણ ખેડૂતોને મળી રહ્યો છે। અને આપણે જોયું છે કે અહીંયા અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો। ખેડૂતોની આવક વધારવા માટે શું ઉપાયો કરી શકાય એની પણ અહીંયા સમજ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા એને પણ સમજવા આપવામાં આવી છે। સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર હરપળ ખેડૂતોની સાથે છે। અમે પણ અહીંયા આગળ કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીમાં કાયમ માટે ધારાસભ્ય તરીકે વાઘોડિયા તાલુકા ડભોઈ તાલુકાના જે કંઈ ખેડૂતોને જે કોઈ તકલીફ હશે એમાં એમની સાથે છીએ। એમને પોષણક્ષમ ભાવો મળે, એમને ટેકાના ભાવો મળે, એમની જે કંઈ ઉપજ છે એ બજારમાં સારી રીતે વેચાય, એમાં જ્યાં પણ મદદરૂપ થવાનું હશે ત્યાં સરકારમાં રજૂઆત કરીને અને અધિકારીઓને સૂચના આપીને મદદરૂપ થઈશું। આજના પ્રસંગે જે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામને અભિનંદન આપું છું। વિવિધ સ્ટોલો દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને 2 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે, ત્યારે તમામને આનો લાભ લેવા માટે વિનંતી પણ કરું છું।